હલો. સલામવાલેકુમ. વાલેકુમ સલામ. રજાકભાઈ હમ. કેમ છો ભાઈ? મજામાં? મજામાં સાહેબ. એ આપનું બહુ સરસ કામ છે. આપણે થરાદી મેમ્બરની બાર કાઉન્સિલરમાં બે ત્રણ આપણે મારે સવાલ છે એને જવાબ કોઈ નથી આપી શકતો. બોલો બોલો. એવું કે આપણા અહીંયા બધા જે છે કે કોઈ બી સમાજની અંદરમાં છોકરી જાય તો છોકરાને લઈએ તો એને નાતબાર કરવામાં આવે છે. તો આપની છોકરી છે એ તો નોન મુસ્લિમમાં ગઈ છે, તો એના બા અનુસંધાનમાં મને કઈ કહેશો? એનું શું કહેવાનું? એમ કહેવાનું છે કે એટલા મોટા હોદ્દેદાર થઈ કે તમારી છોકરી નોન મુસ્લિમમાં જાય તો તમારે બધા હોદ્દા ઉપર રહેવું જોઈએ કે નકરી જવું જોઈએ? કેમ કેમ એ તો એ વાત તમારી સાચી, પણ એ વાત માટે શું કરવાનું અમારે? એટલે આખા સમાજને ભાભલો શું એટલે ભણતું હોય બરાબર છે, શોભા પટેલો નથી આવી જતી. એટલે એમ નથી, હું એમ કઉ છું કે તમારા એમને આપણે સમાજને સુધારવા પહેલા આપણો ઘર ન સુધરેલું હોય. ના એટલે તમે અમારો સહકાર આપો છો. અમે તો ઘણું કર્યું, અમે બધા ઘણા રખડ્યા બરાબર છે. 18 વર્ષની ઉંમર અમે પોલીસ સ્ટેશન ગયા, કેસ કર્યા બરાબર. પુખ્તવય થાય એટલે એ વાત તો બરોબર છે, પુખ્તવય થાય એટલે આપણે જે દિનની ને બધી તાલીમ ને આપણે સમાજને દેવા નકરીએ તો તમે મારી વાત તમે મારા સાથે પોલીસ સ્ટેશન આવો છો ઓના માટે? કેમ નહીં, જરૂર આવી શકે. જો છોકરી આવી જો સતલાસ ના તમે તો સતલાસ આવી જાવ, મોકલાવો ગાડી મોકલાવો. શું કામ મોકલાવો? તમારે આવી જવું પડે ને. તમે સમાજના જિમ્મેદાર નથી. હું સમાજનો કોઈ જિમ્મેદાર નથી. હું તો પોલ ખોલવા વાળો માણસ છું. પોલ ખોલવા વાળો મારી વાત સાંભળો. કેટલાયના રજીનામાં લીધા સિરાજી છે, પછી માસ્ટર છે, ઘણા બધા છે. અને આપણે હની માસ્ટર ના સમયે આપણા બે ની ગાળાગાળી બી થઈ હતી વાયરલ. આપણે ન કર્યું XYZ તમારે જોઈને. પછી તમારા છોકરાની અંદર લગ્ન કર્યા, એમાં 3000 માણસ ને દાવત આપી ને 1800 માણસ નો આવ્યો, બધા બૂબ કરતા હતા. એ બી વિડીયો છે મારા કરતો. આવી તો શું કામે કરો? હું ખાલી એટલો પૂછું છું કે આપણે ઘર છે હમણાં શાદી થઈ ભાઈ જાવેદભાઈ વિસનગર, એ 2500-3000 માણસ હતું. જિમ્મેદાર ઘેર 3000, 2500 માણસ, 4000 માણસ હોય છે. ખાવા બાબત સંબંધ હોય તો બધું સંબંધ હોય. આપણે મનીએ કે કોઈની કેપેસિટી ન હોય ને સંબંધમાં બધાને દાવતો આપી દીધી, ખેર અલગ વાત છે. હું એક બહુ મોટો મુદ્દો છે, ખાલી સવાલનો મારે જે સવાલનું શું કીધું કોઈ જવાબ નથી આપી શકતો. પેલા આપણો ઘર સુધારવાનો હોય કે સમાજ સુધારવાનો હોય? ના રે, તો ઘરે સુધરે, બધું જ સુધરે બરાબર. સમાજમાં કોણ બરાબર, કોણ દૂધના ધોયેલા છે? બધા બરાબર છે. બધા જ શું છે બરાબર. કોક સાવું હોય, કોક છોનું હોય બરાબર છે. તો એ જ કહું છું કે થરાદી મહેમાન ની અંદર માં લગભગ 90% માણસો કેમ એમ થરાદી મહેમાન ઓલ ઇન્ડિયા મહેમાનમાં છે, થરાદી મહેમાનમાં નથી. ના ઓલ ઇન્ડિયા ની અંદર માં એટલું બધું નથી. ઓલ ઇન્ડિયા 550 જમાત ની સામે 70-80 જમાત ની અંદર માં લગભગ જણાનું આંગ પોતે ગણાવી દઉં. એટલે કોઈનું બહાર ના આવે. મારા ઘર કેમ આવે છે? તમે કોક નું બતાવો. અમારા થરાદી ગ્રુપમાં અમુક લોકો છે ને, એ છે ને એકબીજાની ઈર્ષ્યા માટે, એકબીજાની ઈર્ષ્યા હોય એટલે તમને આ છે ને હોદ્દેદારો એકબીજાના બધા ઉપરા લેવર માટે એકબીજાને પોલ ખોલીને તમારા ત્યાં આવે બરાબર છે. સામે સામા પોકી વળે નહીં, સામે સામા કોઈના ઉપર આવી શકે નહીં. એટલે આ રીતે આપણી સમાજની વાત બીજા સમાજમાં કરવાથી શું ફાયદો? આ તો કોઈનો નથી કેતો. હું તો ખાલી એટલું પૂછું છું કે આપણા ઘરની અંદર માં તાલીમ ને બધું હોય તો આપણા ઘરની દીકરી ભાગે શું કરે? બધું જ હોય, અલ્લાહ તરફથી છે, બધું જ હોય. અલ્લાહ તરફથી છે. મારી વાત સાંભળો, એક કુંવારી લ્યો ને તમારા પગ ઉપર જખ્મી કરી નાખો ને કયો અલ્લાહ તરફથી થઈ ગયું, એ આપણે માની ગઈએ? અરે એ તો અલ્લાહ તરફથી છે. તમે કોકને અલ્લાહ તરફથી ક્યાં છે? એ અલ્લાહ તરફથી તમે દરેકનો પસ્તાવો પડે. કોકને તમે મારી નાખો બરાબર છે, તમે ઉશ્કેરાઈ જાઓ, કોકને મારી નાખો અને પછી પસ્તાવાનો વારો આવે.
પેલા બધું ભોન ના હોય, કોઈને ભાન ના હોય. આપણે ખુદ કબૂલ કર્યું કે ભાઈ મારી તમારી છોકરી વહી ગઈ છે, બરોબર છે. હા બોલો. બરોબર. હવે તમારા ઘરની અંદરમાં જેવું હોય તો સમાજ ને બીજું ઈ કે તમે હમણાં કબૂલ કર્યું ભાઈ કેપેસિટી મારી નહોતી ને લગ્નમાં એટલા માણસોને મેં દાવત દઈ દીધી. ખેર એક બીજી વાત છે, માણસની પોઝિશન ન હોય ને આવી રીતે ગામમાં દેખાવ બી પણ આ જે બાબત છે મને એનું જવાબ જોઈએ. ના શું કહો ભાવ કેપેસિટી પર પણ હું કર શું કેમ દેખાવ કરવો પડે? એમને તમારી કેપેસિટી નહોતી ને તમે હમણાં કબૂલ કર્યું ને કે દાવત મારી કેપેસિટી કેમ? મારી કેપેસિટી હતી બેકાર્યો પણ લેવા ગયો, મેં હોદ્દેદારો પણ લેવા ગયો. એમને વિડીયો છે મારા ઘર, તમારા છોકરાને લગ્નમાં બધા ગાળીઓ કાઢી છે કે આ માણસને કેપેસિટી નહોતી ને બધાને દાવતો દઈ દીધો. ખેર એ બીજી વાત છે, ખવડાવે ના ખવડાવે. વિડીયો હોય તો મૂકી દો વિડીયો હોય તો મારે દાવતનો વિડીયો હોય તો તમે મૂકી દો. તો જરૂર, ચાલો મૂકી દઉં. હું એમ કહું છું એવી રીતે ઘણી બધી છોકરીઓ વહી ગઈ છે એની અંદરમાં થરાદી મેમણની. બધામાં છે, બધી દરેક જગ્યાએ સારા ઘેરથી ફર્સ્ટ બનાવ નથી, દેશ બધો ફર્સ્ટ બનાવ નથી. થરાદી તમારામાં ગઈ છે, કોઈ ફોટા વાયરલ કરે છે, કોઈ ઈલું કરે છે, બરોબર છે. તમે તમારી તાકાત હોય તમે કરી શકો, મારી તાકાત હું એ કરી શકું. હું શું કામ સમાજની દીકરીઓને બદનામ કરું? હું એમ કહું છું તમારી તાકાત હોય તમે કરી શકો. જો હું હોદ્દેદાર નથી એટલે હું ગમે કરી શકું છું, હોદ્દેદાર ની વાત કરું છું. હોદ્દેદાર થઈને આવા કામ કરે. તમે હોદ્દેદાર જ હતા પેલા, તમે હું હોદ્દેદાર તમે નહીં લખતા હું સેક્રેટરી હતો, સેક્રેટરી જામનગર જમાતો સેક્રેટરી હતો. અરે પણ એટલે જ નથી કરતો ને, ઘણા બધા ખેલ ખેલી લીધા છે પેલા. ખેલ ખેલ્યામાં કોકના પાછળ આપણે એની મદદ કરો ને. તમે મદદ કરું છું. હાલો હું તમને ન કીધું મદદ કરવા માટે તૈયાર છો, મને ઇનોવા ગાડી મોકલાવો. તમારે આવી જવું જોઈએ ને. દીકરી તમારી છે, તમે પેદા કરી તો મને પૂછીને એમ નહીં. દીકરી કોને પેદા કરી? દીકરી કોને પેદા કરી મને પૂછીને? અલ્લાહ પેદા કરી. અલ્લાહ. તમે મહેનત કરી હશે. અલ્લાહ તમે બે માણસો મહેનત કરી ત્યારે દીકરી પેદા થઈ ને. એ અલ્લાહ તરફથી છે. તમે મહેનત કરો ને, તમે મહેનત કર્યા. અમે તો મહેનત કરી છે ને, ઘણા બધા છે, ગામમાં બી છે, ઘરમાં બી છે, પણ ભાગી નથી કોઈએ. આપણે મુસલમાનમાં જાય, મુસલમાન ભાગશે એ ક્યાં પાસ થાય જ નહીં ને. એવી રીતે અમે એવા કામ કર્યા હોય, સમાજને લોહી ચૂસતું હોય, ભ્રષ્ટાચારી કર્યું હોય, કોઈનો હરામનો માલ ખાધું હોય. તમારે કોને કીધું આ બધું આ જાહેર કરવાનું? અબ્દુલ કયુમ ભાઈ કીધું કે શબ્બીરભાઈ દોતાવાળા, શબ્બીરભાઈ બળગામ વાળા કીધું? મને તો શબ્બીરભાઈ બળગામ અબ્દુલ કયુમ ભાઈ છે તમારે કોઈએ બી કીધું હોય. એ લોકો અનિફભાઈ નો વિડીયો વાયરલ કરવા માટે કેટલા પૈસા તમને આપ્યા લોકોએ? તમે સાબિતી કરી દીધો. હું તો ઘણા બધા સાબિતી નહીં, આ લોકોએ અનિફભાઈને ઉઠાવવા માટે 50 લાખ રૂપિયા તમે લીધા. અરે કઈ વાંધો નહીં, ઓછા છે. 5 લાખમાં કઈ નો આવે. તમે કેટલા પૈસા લોકોના ઇજ્જતો ઉપર તો ઈલું કર્યું તો ત્યારે પૈસા આપ્યા ને. તમે તો પછી મને પૈસા શું કામે? તાકાત હતી એની તો મને શું કામે આપી? બરાબર. તમારું કામ કરો, તમે તમારા સમાજનું કામ કરો, સમાજનું કામ કરશો. હલકટના પેટના છો તમે હલકટના પેટના છો તમે. ભોસડીના તો શું કામે ઓલ ઇન્ડિયા મેમ્બર તમારો સમાજ અમારો સમાજ કયો છો? મેમ્બર શું કામે કયો છો? સાલાવ નીચ નાલાયક ડુક્કરના પેટના હો સાલાવ. આનો સમાજ